અમદાવાદમાં હુસૈન દુશી ગુફા છે, આપણી યુનિવર્સિટી કેમ્પસમાં જ છે, સ્કૂલ ઓફ આર્કિટેક્ટની બાજુમાં છે અને બીવી દોશી સાહેબ એમણે બનાવેલી છે. ફ્લુઇડ આર્કિટેક્ચરનું બેસ્ટ એક્ઝામ્પલ છે અને આમ તો એ આખું એક આર્ટ ગેલેરી તરીકે અને બધી રીતે વપરાતું હોય છે, પણ બહુ જ બ્યુટિફુલી ડિઝાઇન કર્યું છે. નેચર ઇન્સ્પાયર્ડ આખી ડિઝાઇન છે, એટલે મારી દૃષ્ટિએ એ બહુ જ સરસ છે મોડર્ન આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું એક મોડર્ન આર્કિટેક્ચરની અગર વાત કરીએ જે એકદમ રિસન્ટ બન્યું છે એ છે બેંગલુરુનું ટર્મિનલ 2. એની જે ડિઝાઇન કરી છે એક આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ પેટ્રિક નામ છે એમનું, અને એ પોતે બાલી બેઝ છે અને એણે આખું બાંબુ ઉપર શું અદ્ભુત બનાવ્યું છે ખરેખર. તમે એ સ્ટ્રક્ચર તમે જુઓ, બાકી જનરલી આપણા મગજમાં એરપોર્ટ હોય એટલે તો હાઇટ બધી હોય, લેવિશ હોય અને બીજું બધું હોય, પણ આ આખું તમને એવું લાગે કે હું નેચરમાં છું. બાંબુ છે, નેચરલ બધા પ્લાન્ટ્સ છે, એટલું બ્યુટિફુલી બાંબુના સ્ટ્રક્ચર મને બનાવેલું છે. એટલે એ છે. અને આપણે અગર એન્શન્ટ આર્કિટેક્ચરની વાત કરીએ તો કૈલાશ મંદિર અજંતામાં છે, એ સિંગલ મોનોલિથિક સ્ટોનમાંથી આખું બનેલું છે. ઉપરથી કાવ કરતાં 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 નીચે ગયા છે. સિંગલ સ્ટોન છે, આખું એક રોક છે, બેસાલ્ટ રોક છે. અને જનરલી કેવું હોય, કોઈ પણ કન્સ્ટ્રક્શન છે એ નીચેથી ઉપર બનતું હોય. આ મંદિર કેટલી સદી પહેલાં બન્યું છે, લગભગ 8મી સદી કે એની આસપાસનું છે. ત્યારથી ઉપરથી એ લોકોએ રોક કટ કરતાં 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 નીચે આવ્યા. આખું સિંગલ સ્ટોન છે. કેટલી પ્રિસાઇઝનેસ હોય, બાકી ક્યાંક ભૂલ થઈ, કોઈ તૂટી ગયો સ્ટોન તો નવો એડ નથી કરવાનો. સિંગલ સ્ટોનમાં મોનોલિથિક સ્ટ્રક્ચર છે. એટલે આ ત્રણે ત્રણ દે આર ક્લોઝ ટુ માય હાર્ટ.